આજે આપણે વર્તુળ પ્રકરણ વિશે શીખીશું. આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓની ચર્ચા કરીશું: વર્તુળ અને તેના સંબંધિત પદો, વર્તુળની અંદર ત્રિકોણ, વર્તુળના અંદર લંબચોરસ, 3 બિંદુમાંથી પસાર થતું વર્તુળ, ચક્રીય ચતુષ્કોણ, વર્તુળ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, એકરૂપ જીવાઓ અને તેઓનું કેન્દ્રથી અંતર, વર્તુળના ચાપે આંતરલો ખૂણો. સારાંશ: વર્તુળ અને તેના સંબંધિત પદો. હવે આપણે વર્તુળ શું છે તે શીખીશું. સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અચળ ઘન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. વર્તુળના ક્ષેત્રનો વિસ્તાર બરાબર πr². હવે આપણે ત્રિજ્યા શું છે તે શીખીશું. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું કોઈપણ બિંદુ હોય તેવા રેખાખંડને ત્રિજ્યા કહે છે. ત્રિજ્યા r દ્વારા દર્શાવવામાં આવે છે. તેથી અહીં દર્શાવેલ આકૃતિમાં બિંદુ O વર્તુળનું કેન્દ્ર છે. AB વર્તુળનું વ્યાસ છે અને OC વર્તુળની ત્રિજ્યા છે. હવે આપણે વ્યાસ શું છે તે શીખીશું. વર્તુળની જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. વ્યાસ D દ્વારા દર્શાવવામાં આવે છે. વ્યાસ એક વર્તુળનું સૌથી મોટી જીવા છે. વ્યાસ ત્રિજ્યાથી બમણું છે. D બરાબર 2r. હવે આપણે વર્તુળનો પરિઘ શું છે તે શીખીશું. સંપૂર્ણ વર્તુળની લંબાઈને પરિઘ કહેવામાં આવે છે. વર્તુળનો પરિઘ બરાબર 2πr, જ્યાં r ત્રિજ્યા અને π બરાબર 3.141 છે. જીવા કોને કહેવાય? જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળના ઘટક હોય તેવા રેખાખંડને જીવા કહે છે. તેથી અહીં દર્શાવેલી આકૃતિમાં AB અને CD વર્તુળના બે જીવા છે. અહીં દર્શાવેલી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળ 3 ભાગોમાં વિભાજિત થાય છે: વર્તુળનો અંદરનો ભાગ, વર્તુળનો બહારનો ભાગ, વર્તુળ. વર્તુળના અંદરના ભાગને આંતરિક ભાગ કહેવાય છે અને વર્તુળના બહારના ભાગને બાહ્ય ભાગ કહેવામાં આવે છે. વૃત્તખંડ કોને કહેવાય? વર્તુળનું ચાપ અને આ ચાપને સંગત જીવાના યોગગણને તે વર્તુળનો વૃત્તખંડ કહે છે. વૃત્તખંડ 3 પ્રકારના છે: લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, અર્ધ વૃત્તખંડ. અહીં આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB જીવા વર્તુળ પર છે જે વર્તુળને 2 ભાગમાં વિભાજિત કરે છે. અહીં લઘુ વૃત્તખંડ R દ્વારા સૂચિત કરવામાં આવે છે અને ગુરુ વૃત્તખંડ S દ્વારા સૂચિત કરવામાં આવે છે. વૃત્તાંશ કોને કહેવાય? એક ચાપ અને 2 ત્રિજ્યાઓ વચ્ચેનો પ્રદેશ ચાપની અંતે કેન્દ્રથી જોડાય છે એ વૃત્તાંશ તરીકે ઓળખાય છે. વૃત્તાંશ 2 પ્રકારના છે: લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે AOB લઘુ વૃત્તાંશ છે. P દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે અને બાકીના વિસ્તાર ગુરુ વૃત્તાંશ છે. Q દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે. ચાપ કોને કહેવાય? 2 બિંદુઓ વચ્ચે વર્તુળના એક ભાગને ચાપ કહેવાય છે. ચાપ 2 પ્રકારના છે: લઘુચાપ, ગુરુચાપ. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીં LOM એ લઘુચાપ છે જે A દ્વારા સૂચિત કરવામાં આવે છે અને બાકીના વિસ્તાર ગુરુચાપ છે જે B દ્વારા સૂચિત કરવામાં આવે છે. હવે આપણે વર્તુળના અંદર ત્રિકોણ વિશે સમજીશું. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ABC ત્રિકોણ વર્તુળના અંદર છે કારણ કે આ ત્રિકોણની 3 બાજુ વર્તુળના સ્પર્શક કહેવામાં આવે છે. એટલે AB, BC અને AC એ વર્તુળની જીવાઓ કહેવામાં આવે છે. વર્તુળના અંદર ત્રિકોણ. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રિકોણની 3 બાજુઓ વર્તુળના જીવાઓ છે. તેથી કેન્દ્રમાં તેમના અંતર O થી સમાન છે અને OB, OC અને OA વર્તુળની ત્રિજ્યાઓ છે. 2 વર્તુળમાં ત્રિજ્યા સમાન હોય તો પછી બંને વર્તુળનો એકરૂપ હોય.
વર્તુળની અંદર લંબચોરસ. અહીં આપેલ આકૃતિમાં વર્તુળની અંદર એક લંબચોરસ દોરવામાં આવ્યું છે. અહીં AC બરાબર BD અને CD બરાબર AB, જ્યાં CB વર્તુળનું વ્યાસ છે અને OC અથવા OB ત્રિજ્યા છે. 3 બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ. આપણે આપેલ કોઈ પણ એક બિંદુ પરથી કેવી રીતે અને કેટલા વર્તુળ દોરી શકીએ છીએ? અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક બિંદુ પરથી કોઈ પણ સંખ્યાના વર્તુળ દોરી શકાય છે. બે બિંદુ O અને P પરથી આપણે અનંત સંખ્યામાં વર્તુળો દોરી શકાય. એક અને માત્ર એક જ વર્તુળ 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થાય છે. હવે આપણે ચક્રીય ચતુષ્કોણ વિશે સમજશું. જો કોઈ ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે. ચક્રીય ચતુર્ભુજના સામસામેના ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય છે. તેથી અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે એંગલ ABC પ્લસ એંગલ ADC બરાબર 180 ડિગ્રી. એક ચક્રીય ચતુષ્કોણના વિરુદ્ધ ખૂણા પૂરક છે. તેથી ચક્રીય ચતુષ્કોણ વિસ્તાર બરાબર રૂટ ઓફ બ્રેકેટ S માઇનસ W ઇન્ટુ બ્રેકેટ S માઇનસ X ઇન્ટુ બ્રેકેટ S માઇનસ Y ઇન્ટુ બ્રેકેટ S માઇનસ Z, જ્યાં AB બરાબર W, BC બરાબર X, CD બરાબર Y, DA બરાબર Z. તેથી S બરાબર W પ્લસ X પ્લસ Y પ્લસ Z ધ હોલ ડિવાઇડેડ બાય 2. ઉદાહરણ 1. અહીં આપેલ આકૃતિમાં એંગલ A બરાબર 70 ડિગ્રી અને એંગલ ABC બરાબર 90 ડિગ્રી, તો પછી એંગલ DPC શોધો. ઉકેલ. આપણે જાણીએ છીએ એંગલ PDC બરાબર એંગલ ABC બરાબર એંગલ PDC બરાબર 90 ડિગ્રી અને એંગલ DCP બરાબર એંગલ A બરાબર એંગલ DCP બરાબર 70 ડિગ્રી. તેથી એંગલ DPC બરાબર 180 ડિગ્રી માઇનસ PDC પ્લસ DCP. એંગલ DPC બરાબર 180 ડિગ્રી માઇનસ 90 પ્લસ 70. એંગલ DPC બરાબર 180 ડિગ્રી માઇનસ 160 ડિગ્રી. એંગલ DPC બરાબર 20 ડિગ્રી. વર્તુળ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. હવે આપણે લંબ વિશે સમજશું. વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. અહીં આપેલ આકૃતિમાં C વર્તુળનું કેન્દ્ર છે, જ્યાં કેન્દ્રથી જીવા AB સુધી CD એક લંબ છે. તેથી એંગલ CDA બરાબર એંગલ CDB. હવે આપણે એકરૂપ જીવાઓ અને તેઓનું કેન્દ્રથી અંતર વિશે સમજશું. વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ એકરૂપ હોય છે. અહીં આપેલ આકૃતિમાં વર્તુળની ત્રણેય જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે વર્તુળની બંને બાજુ પર આવેલી છે. તેથી જીવા AB બરાબર LM, CD બરાબર NO, EF બરાબર PQ. વર્તુળના ચાપે આંતરલો ખૂણો. વર્તુળની એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ એકરૂપ ખૂણો આંતરે છે. જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ એકરૂપ ખૂણો આંતરે તો તે જીવાઓ એકરૂપ થાય. વર્તુળના લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ તે ચાપ વર્તુળના બાકીના ભાગ પરની કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું હોય છે. અહીં આપેલ આકૃતિમાં જો એંગલ AOB બરાબર 2x, પછી એંગલ ACB બરાબર x. હવે આપણે કેટલાક ઉદાહરણો શીખીશું. ઉદાહરણ બીજું. વર્તુળની વ્યાસ 10 સેન્ટીમીટર છે, તો પછી વર્તુળની પરિઘ શોધો. ઉકેલ. વ્યાસ 10 સેન્ટીમીટર. તેથી ત્રિજ્યા 10/2 બરાબર 5 સેન્ટીમીટર. વર્તુળની પરિઘ બરાબર 2πr બરાબર 2 × 3.141 × 5 બરાબર 31.41 સેન્ટીમીટર. તેથી વર્તુળની પરિઘ બરાબર 31.41 સેન્ટીમીટર.
ઉદાહરણ ત્રીજું. વર્તુળનો વિસ્તાર નક્કી કરો જેની પરિઘ 31.41 સેન્ટીમીટર છે. ઉકેલ. પરિઘ 31.41 સેન્ટીમીટર. વર્તુળનો વિસ્તાર બરાબર પાઈ આર સ્ક્વેર. તેથી પહેલા ત્રિજ્યા શોધો. આર. પરિઘ બરાબર 2 પાઈ આર. 31.41 બરાબર 2 ઇન્ટુ 3.141 ઇન્ટુ આર. તેથી આર બરાબર 31.41 ડિવાઇડેડ બાય 6.282. આર બરાબર 5 સેન્ટીમીટર. જેથી ત્રિજ્યા આર બરાબર 5 સેન્ટીમીટર. હવે આપણે વર્તુળનો વિસ્તાર શોધશું. તેથી વર્તુળનો વિસ્તાર બરાબર પાઈ આર સ્ક્વેર બરાબર 3.141 ઇન્ટુ 5 ઇન્ટુ 5 બરાબર 3.14 ઇન્ટુ 25 બરાબર 78.525 સેન્ટીમીટર. જેથી વર્તુળનો વિસ્તાર બરાબર 78.525 સેન્ટીમીટર. ઉદાહરણ ચોથું. આ આકૃતિમાં જો એંગલ ADB બરાબર 70 ડિગ્રી તો પછી એંગલ ACB શોધો. ઉકેલ. આપેલ છે એંગલ ADB બરાબર 70 ડિગ્રી. આપણે જાણીએ છીએ કે એંગલ ADB પ્લસ એંગલ AOB બરાબર 180 ડિગ્રી. 70 ડિગ્રી પ્લસ એંગલ AOB બરાબર 180 ડિગ્રી. એંગલ AOB બરાબર 180 ડિગ્રી માઇનસ 70 ડિગ્રી બરાબર 110 ડિગ્રી. તેથી એંગલ ACB બરાબર 110 ડિગ્રી ડિવાઇડ બાય 2 બરાબર 55 ડિગ્રી. તેથી એંગલ ACB બરાબર 55 ડિગ્રી. ઉદાહરણ 5. આ આકૃતિમાં બે વર્તુળ W અને X બે બિંદુઓ પર છેદાય છે. WZ અને WY બે વર્તુળના વ્યાસ છે. સાબિત કરો કે X વૃત્તખંડ ZY પર આવે છે. ઉકેલ. એંગલ WXZ બરાબર 90 ડિગ્રી. અર્ધવર્તુળમાં ખૂણો. એંગલ WXY બરાબર 90 ડિગ્રી. અર્ધવર્તુળમાં ખૂણો. તેથી એંગલ WXZ પ્લસ એંગલ WXY બરાબર 90 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી બરાબર 180 ડિગ્રી. તેથી ZXY એક રેખા છે એટલે કે X વૃત્તખંડ ZY પર આવેલી છે. ઉદાહરણ 6. આ આકૃતિમાં ABCD એક ચક્રીય ચતુષ્કોણ છે જેમાં AC અને BD વિકર્ણો છે. જો એંગલ DBC બરાબર 60 ડિગ્રી અને એંગલ BAC બરાબર 50 ડિગ્રી તો પછી એંગલ BCD શોધો. ઉકેલ. એંગલ CAD બરાબર એંગલ DBC બરાબર 60 ડિગ્રી. તેથી એંગલ DAB બરાબર એંગલ CAD બરાબર એંગલ BAC બરાબર 60 ડિગ્રી પ્લસ 50 ડિગ્રી બરાબર 110 ડિગ્રી. પણ એંગલ DAB પ્લસ એંગલ BCD બરાબર 180 ડિગ્રી. તેથી એંગલ BCD બરાબર 180 ડિગ્રી માઇનસ 110 ડિગ્રી બરાબર 70 ડિગ્રી. તેથી એંગલ BCD બરાબર 70 ડિગ્રી. સારાંશ. આ પ્રકરણમાં અમે મુખ્યત્વે વર્તુળના બધા વિભાવનાઓ આવરી લીધા છે. આ પ્રકરણને સારી રીતે સમજવા માટે અમે અંતે બહુવિધ પસંદગી પ્રશ્નો સુયોજિત કર્યા છે. તમે અમને તમારા પ્રતિભાવ અને પ્રશ્ન ઈમેલ કરી શકો છો. અહીં સ્વાધ્યાયમાં આપેલ પ્રશ્નોનો ઉકેલ પ્રકરણમાં ચર્ચા કરેલા મુદ્દાઓ પરથી કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર સંપર્ક કરો.